હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ. તો મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ. તો અહીંયા હું અત્યારે જીસાના ફ્રોકની કટિંગ કરી રહી છું. તો મને લાગે હું પણ તમારી સાથે આ ફ્રોકનું કટિંગ શેર કરું ફ્રેન્ડ્સ. તો 4 વર્ષની મારી જીસા છે, તો એના માટે હું ફ્રોક કટિંગ કરી રહી છું, ફ્રોક બનાવી રહી છું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો અહીંયા મેં અસ્તર લીધું છે, તો અસ્તરનું કટિંગ કરી રહી છું ફ્રેન્ડ્સ. અસ્તરનું કટિંગ થાય એટલે પછી હું મેન ફેબ્રિકનું કટિંગ કરીશ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અસ્તર અને મેન ફેબ્રિકનું કટિંગ થયા પછી હું એને સિલાઈ કરી લઈશ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમને મારો આ મિની બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા હું સિલાઈ કરવા બેસી ગઈ છું અને ફાઇનલી મેં વી નેક બનાવું છું જીસાના ફ્રોકનું. અને પછી એની ઉપર મેં લેસ લગાવવાની છું અને ફ્રોકની સ્લીવ્સ છે, બાયું છે તે બહુ જ લાંબી રાખવાની છું અને એમાં સારું લાગે એના માટે એના પર લેસ લગાવવાની છું બાયમાં પણ. અને ગળાની જે વી નેક બનાવ્યું છે એના પર પણ હું લેસ લગાવીશ ફ્રેન્ડ્સ. તો ફ્રોક રેડી થશે પછી હું તમને ફાઇનલ લુક બતાવીશ જીસાનું, કે જીસાનું ફ્રોક કેવું બન્યું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો ગળું પલટાવી અને હવે એની પર એક સિલાઈ કરી એની પર આપણે લેસ લગાવવાની છે ફ્રેન્ડ્સ. તો હું લેસ લગાવી લઈશ. તો ફ્રોકનું કમ્પ્લીટ સ્ટિચિંગ યાની કે સિલાઈ થશે પછી હું ફ્રોક તમને રેડી થઈને બતાવું ફ્રેન્ડ્સ. તો અમે લોકો ફરવા ગયા હતા ત્યારે જ મેં જીસાને ફ્રોક પહેરાવ્યું હતું ફ્રેન્ડ્સ. તો જીસા તમને ફ્રોક પહેરેલું છે તો હું તમને જીસા પણ બતાવી દઉં ફ્રેન્ડ્સ. તો હા ફ્રેન્ડ્સ, ફ્રોકમાં મેં પાછળ છે ને ચેન લગાવવાની છું જેથી જીસાને પહેરામાં કોઈ પ્રોબ્લેમ ના થાય, આસાનીથી તે ફ્રોક પહેરે ફ્રેન્ડ્સ. એટલા માટે મેં પાછળ ચેન લગાવી છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફાઇનલી આ જીસાના ફ્રોકનું લુક છે, કેવું દેખાઈ રહ્યું છે એ પણ મને કમેન્ટમાં કહેજો. તો મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો, બાય બાય.